ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને જમીનની લે-વેચ કરતા પહેલા નમૂના 6 ની ચકાસણી કરવાની જિલ્લા કલેક્ટરની અપીલ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ખાતે વિકાસ કામોની ચકાસણી કરતા ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા ખેતીના ઉપયોગની જરાયત જમીન 22 ટુકડા કરી લોકોને વેચી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, જેની જાણ જિલ્લા કલેક્ટરને થતાં જ કાયદાની જોગવાઈ અનુસાર નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ સામા પક્ષવાળા દ્વારા સમય મર્યાદામાં જવાબ આપવામાં આવ્યો ન હતો, જેને ધ્યાને લઈ 1238 એકર જમીનને વિના વળતર તમામ બોજાઓમાંથી મુક્ત શ્રી સરકાર કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1961 હેઠળ નિયત મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરનારાઓએ અધિનિયમની જોગવાઈઓ મુજબ સંબંધિત મામલતદારને જાણ કરવાની હોય છે અને પોતે કેટલી જમીન ધારણ કરે છે તે સોગંદનામામાં જણાવવાનું હોય છે, પરંતુ આ જમીનના માલિક રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર આ પ્રકારની નિયત મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતા હોવા છતાં મામલતદારને જાણ કરી ન હતી। કલેક્ટર વડોદરા દ્વારા જે તે સમયે તેની સામે કાર્યવાહી કરવા જણાવ્યું હોવા છતાં તેઓએ આ જમીનના ટુકડા પાડી અને વેચાણ કરી સરકારના અધિનિયમને નિષ્ફળ બનાવવાનું કાવતરાપૂર્વક આયોજન કર્યું હતું, જેની જાણ થતાં હાલ કબજેદાર રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર પાસેની ચંદનપુરા, સિવિલ, મોટીઝરી, ભીલ બોરિયાદ, જામલી, પંખાડા, રાજપુરા, કોલી બોરિયાદ, ગોયાવાડ ગામની જમીન પર તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પ્રાંત અધિકારીના નેતૃત્વમાં ટીમ બનાવી જમીનનો કબજો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અનિલ ધામેલિયાએ છોટાઉદેપુરના નાગરિકોને જમીનની લે-વેચ કરતા પહેલા નમૂના 6 ની ચકાસણી કરવા અપીલ કરીને જણાવ્યું કે જો નમૂના 6માં રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર તથા તેમના પરિવારના નામ હોય તો આ જમીનના બાનાખત કે ગીરોખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા, જેથી ભવિષ્યમાં કોઈ છેતરપિંડીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય। વધુમાં તત્કાલીન કબજો ધારણ કરતા અને તબદીલ કરતા તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી આ ફોજદારી કાર્યવાહી માટે પ્રાંત અધિકારીઓનો એસઆઈટી માટેનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે, જે આવ્યા બાદ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યું હતું। અત્યારે જે મારા કુકરદા ગામનો જમીનનો પ્રશ્ન ઊભો થયો છે, એ મારા ગામની 1250 એકર જમીન છે, એ 1250 એકર માલિકીની છે, પણ કલેક્ટર સાહેબે એક રેવન્યુ રેકોર્ડ જોતા એ જમીનને શ્રી સરકાર દાખલ કરી છે અને એ તો હવે સરકારશ્રીનો હાથ છે, એટલે એ જે કરે તે, પણ અત્યારે અમારા લોકો લગભગ 200 થી 250 લોકો ત્યાં આગળ જીવે છે અને રહે છે। આ જમીન લગભગ રજવાડા વખતની છે, રજવાડા વખતે એમને કોઈક અમદાવાદની પાર્ટી છે એમને વેચેલી છે અને 1998માં એની એન્ટ્રી પડેલી છે। 1998માં એન્ટ્રી પડ્યા પછી વડોદરા કલેક્ટર લગભગ એને 278 નંબરની નોંધ છે એ રદ કરેલી છે, ફરી પાછા 22 ખાતા એ લોકો પાડેલા છે। હવે કઈ રીતે ખાતા પાડેલા, હવે રેવન્યુ રેકોર્ડે જે કર્યું તે એ રેકોર્ડ અત્યારે મળતો નથી। કુકરદા ગામની અંદર વિકાસી કામોની ચકાસણી કરતી વખતે આપણા ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે। એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ 1238 એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે। મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય 10 ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે। આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય। આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા, કોલી બોરિયાદ, સિમેલ, મોટીઝરી, ભીલ બોરિયાદ, જામલી, પંખડા, રાજપુરા, ગોયાવાડ અને કોલી બોરિયાદ, આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કુકરદા ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણી તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે। મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે। આ જમીનમાં તપાસ ચાલુ છે। આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાનાખત અથવા ગીરોખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે। જે જમીનો આપણે ધ્યાનમાં આવે છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય, પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર 6 નંબરની નોંધ ચકાસીને
ત્યાર પછી જ જમીન ખરીદાય, જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણકર્તા અને એમણે જ્યારે તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ. એના માટે આપણે પ્રાંત અધિકારીનો એસઆઈટી માટેનો અભિપ્રાય મંગાવ્યો છે. એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું. જે જમીન તત્કાલીન ધારણકર્તા હતા ઠાકોર રણજીતસિંહ, એમના દ્વારા આ જમીન ના ટુકડાઓ જે ટોચ મર્યાદા ધારાનો ભંગ ન થાય એ રીતે સિફતપૂર્વક ટુકડાઓ પાડીને એક જ પરિવારના પ્રાથમિક રીતે જણાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ 22 ટુકડાઓ આ મુજબના પાડ્યા છે, જેમાં તમામમાં 45 થી લઈને 48 એકર જમીન એમણે લીધેલી છે, જેથી કરીને ટોચ મર્યાદા ધારાનો ભંગ ના થાય. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એ એમણે ક્રિમિનલ કાવતરું કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરેલી છે. આથી એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.